આજે તો અમારા શક્તિ વિજય માતાની દેવીનો નવરંગો માંડવો. સવારમાં હું તૈયાર થઈને હાલતો થઈ ગયો કારખાના બાજુ. કારખાને પહોંચીને પછી સડી ગયા કારખાનાના દાદરા. માતાજીનું નામ લઈને આપણા રોજગારને પગે લાગીને હું ગાવા માંડ્યો હીરા. બનાવી નાખ્યો પેલો લોટ, આ બીજો. પછી આવી ગઈ હતી માતાજીની પ્રસાદી. પછી ત્રીજો લોટ અને આ તો ખાલી 5 જ હીરા હતા. આવડો ચોથો, આ 5મો. પછી છેલ્લો લોટ બનાવી નાખ્યો. ઘંટીનું ટાટર બંધ કરી નાખ્યું અને આ ભાઈ એનું પાકીટ ઘંટી જ ભૂલી ગયો તો પછી દઈ દીધું એને એનું પાકીટ. આજ કારખાને પૂરતો ટાઈમ ભર્યો અને તો હીરા નો બન્યા. તો ઉપર તમને જોવા મળશે મારું આજનું કામકાજ. આ ભાઈને લેવાનો હતો શર્ટ અને પછી અમે વી ગયા મામાદેવ ફેશન હબમાં. તો આપણા ભાઈબંધે લઈ લીધો તો શર્ટ. તો હું અહીંથી ને તે કપડા લઉં છું અને આપણે અહીંયા હારી એવી ઓળખાણ છે. કાપોદ્રા આવીને ઉભા રહી ગયા રિક્ષાની વાટે. આજે તો તારની દેવી સરભઈમાં રખાદાદાનો નવરંગો માંડવો અને ઘણા બધા સમય પછી મારું જૂનું મિત્ર મંડળ ભેગું થઈ ગયું હતું. આજ તો આખું શક્તિ વિજય તારની દેવીની દયાથી હરેકની એલિયે ઝૂલતું હતું. અમને લાગી ગઈ હતી થોડી ભૂખ અને રાતે વી ગયા તમે ગાયત્રી ખણમણમાં નાસ્તો કરવા. મંગાવી લીધા કુંભણિયા અને પછી જીકોટા બોલાવીને કરી નાખ્યું ખાલી ખમ. અને આવડા એ લીલા શર્ટ વાળા હતા અને અમારા કુંભણિયાના સ્પોન્સર. નાસ્તો કરીને નીકળી ગયા ઘર બાજુ. તો મેં લીધેલું છે 100 દિવસ ડેલી મિની વ્લોગિંગ નું ચેલેન્જ. તો આ તો આપણો 28મો મિની વ્લોગ. તો મળી આવતા નવા વ્લોગ વિડીયો ની અંદર. ત્યાં સુધી બાય બાય.